નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે થર્મોડાયનેમિક્સ ચેપ્ટરની શરૂઆત કરી। થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર શું છે, રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર શું છે તેનો અભ્યાસ કર્યો। રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્રનો અર્થ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ઉર્જાના ફેરફારનો અભ્યાસ કરવામાં આવતો હોય તેવા રસાયણ વિજ્ઞાનને આપણે રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર કહીએ છીએ। ત્યાર પછી આપણે ઉષ્માગતિશાસ્ત્રને સમજવા માટે એની પાયાની સંકલ્પનાઓ, પાયાના ખ્યાલોનો અભ્યાસ કર્યો। આજે પ્રણાલી કોને કહેવાય, પર્યાવરણ કોને કહેવાય, ત્યાર પછીથી પ્રણાલીના પ્રકાર જોયા, બરાબર છે, ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી અને નિરાળી પ્રણાલી, અને ત્યારબાદ પ્રક્રમના પ્રકારનો આપણે અભ્યાસ કર્યો, બરાબર છે। આપણે 7 પ્રકારના પ્રક્રમ જોયા: સમતાપી એટલે કે તાપમાને ચાલતું હોય, સમદાબી, સમોષ્મી અને સમકદી પ્રક્રમ, બરાબર છે। ત્યારબાદ ચક્રીય પ્રક્રમ અને પ્રતિવર્તી અને અપ્રતિવર્તી પ્રક્રમનો આપણે અભ્યાસ કર્યો। મિત્રો, કોઈ પણ પ્રક્રમ પ્રતિવર્તી હોઈ શકે છે અથવા અપ્રતિવર્તી હોઈ શકે છે। એના અનુસંધાનમાં આપણે જોઈએ તો સમતાપી પ્રક્રમના આપણને 9 પ્રકાર જોવા મળે। કેવી રીતે? તો કે સમતાપી પ્રક્રમ છે તો એ પ્રતિવર્તી પણ હોઈ શકે, અપ્રતિવર્તી પણ હોઈ શકે। પ્રતિવર્તીનો અર્થ એ રિવર્સમાં એટલે કે એની અંદર થતો ફેરફાર બહુ સૂક્ષ્મ થતો હોય, બરાબર છે, એની અવસ્થા બહુ ધીમેથી બદલાતી હોય। અને અપ્રતિવર્તી પ્રક્રમનો અર્થ કે પ્રક્રમ સીધો જ એક અવસ્થામાંથી સીધો અંતિમ અવસ્થામાં, પ્રારંભિક અવસ્થાથી સીધી અંતિમ અવસ્થા પ્રાપ્ત કરતો હોય। તો આ રીતે સમતાપી, સમદાબી, સમોષ્મી અને સમકદી પ્રક્રમ હોય એ પ્રતિવર્તી પણ હોઈ શકે, અપ્રતિવર્તી પણ હોઈ શકે, બરાબર છે। તો સમતાપી પ્રક્રમ માટે અપ્રતિવર્તી સમતાપી પ્રક્રમ, પ્રતિવર્તી સમતાપી પ્રક્રમ, એવા બાકીના 3 માટે પણ લઈએ તો આપણે ટોટલ 4 દુને 8, બરાબર છે, પ્રક્રમ જોવા મળે, અને એક ચક્રીય પ્રક્રમ, એમ કુલ 9 પ્રકારના પ્રક્રમો જોવા મળે। મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે શરૂઆત કરીએ માત્રાત્મક ગુણધર્મો અને વિશિષ્ટ ગુણધર્મોની। દ્રવ્યના જે ગુણધર્મોના મૂલ્યો દ્રવ્યના જથ્થા પર આધાર રાખતા તેને માત્રાત્મક કહીએ, અને દ્રવ્યના જે ગુણધર્મોના મૂલ્યો દ્રવ્યના જથ્થા પર આધાર રાખતા ના હોય એને શું કહેવાય? તો કે એને આપણે કહીશું વિશિષ્ટ ગુણધર્મ। દાખલા તરીકે તમારી પાસે જસ્ટ ઇમેજિન કરો કે તમારી પ્લેટમાં 2 બ્રેડની સ્લાઇસ છે, બરાબર છે। તો 2 બ્રેડની સ્લાઇસ હશે, ધારો કે એનું જે વજન છે, દળ છે, એ ધારો કે 50 ગ્રામ છે, બરાબર છે। અને જસ્ટ ઇમેજિન કરો કે એનું જે કદ છે, બરાબર છે, એ કોઈ એક્સ કદ છે। હવે તમે એની અંદર એની પર બીજી 2 સ્લાઇડ મૂકો તો 2 અને 2 4 બ્રેડની સ્લાઇસ થઈ, તો દળ કેટલું થઈ ગયું? પહેલા 50 હતું, ફરી 50 એટલે 100 દળ થઈ ગયો, અને કદ છે એ પણ ડબલ થઈ ગયું। ફરીથી બીજી 2 બ્રેડની સ્લાઇસ મૂકો તો 6 બ્રેડની સ્લાઇસ થશે, તો કદ કેવું થઈ ગયું? બ્રેડની સ્લાઇસનું ટોટલ કદ કેવું થઈ ગયું? વધી ગયું। દળ પણ કેટલું થઈ ગયું? તો કે 50 ગુણ્યા 3 150 ગ્રામ થઈ ગયું। આમ એવું કહી શકાય મિત્રો કે દળ અને કદ એ દ્રવ્યના કેવા ગુણધર્મો છે? તો કે એ દ્રવ્યના માત્રાત્મક ગુણધર્મો છે, બરાબર છે। આપણે એ વસ્તુ અહીંયા સમજવા પ્રયત્ન કરીએ। મારી પાસે અહીંયા 2 વાયુ પાત્ર છે, જસ્ટ ઇમેજિન કરો, ધારો કે આ વાયુ પાત્ર છે એની અંદર કોઈ વાયુ ભરેલો છે, કશું જ નહીં હોય તો હવા તો હશે અંદર, તો અહીંયા એની અંદર વાયુ ભરેલો છે, બરાબર છે। આ એ જ પાત્ર છે, એટલે જસ્ટ આની અંદર પણ દર્શાવું છું કે આની અંદર પણ આ એક જ પાત્ર છે જેમાં આ રીતે વાયુ અંદર ભરેલો છે। મિત્રો, તો હું પહેલા જે વાયુ પાત્ર છે એની વાત કરું તો તમે અહીંયા જોઈ શકો છો કે આ વાયુ પાત્ર છે, બરાબર છે, એનું દળ કેટલું હશે? તો કે ધારો કે એનું દળ m છે, ધ્યાન આપજો, બરાબર છે। આ વાયુનું ટોટલ દળ, વાયુ પાત્રનું પાત્ર સહિતનું દળ કેટલું છે? ધારો કે m છે, બરાબર છે। હવે ધારો કે એની અંદર આવેલા મોલની સંખ્યા, બરાબર છે, એ કેટલી છે? n છે। પાત્રનું કદ કેટલું છે? ધારો કે v છે, બરાબર છે। આ પાત્રનું તાપમાન T છે, બરાબર છે, એની ઉપર લાગતું દબાણ અથવા એની અંદરનું દબાણ એ પણ કેટલું છે? તો કે એ ધારો કે P છે, બરાબર છે। અને અહીંયા આ જે પાત્રની સાપેક્ષમાં જે વાયુના અણુઓ છે, બરાબર છે, એની સપોઝ ઘનતા છે એ કેટલી છે? D છે। ઘનતા પર શું થાય? દળ છેદમાં કદ થાય, બરાબર છે, ધ્યાન આપજો। તો હવે અહીંયા શું કહે છે? હવે આ પાત્રને તોડી નાખું છું, બરાબર છે, વચ્ચેથી કાપી નાખું છું આ રીતે। અહીંયા આપણે શું કરીએ? પાત્રને વચ્ચેથી કાપી નાખીએ આ રીતે, એના 2 સરખા ભાગ કરી દઈએ આ પ્રકારે, તો 2 ભાગ થઈ ગયા। તો 2 ભાગ થઈ ગયા તો વાયુ પાત્રનું દળ કેવું થઈ ગયું? તો કે વાયુ પાત્રનું દળ પણ બદલાઈ ગયું, બરાબર છે। હવે વાયુ પાત્રનું દળ કેટલું થઈ ગયું? તો કે m/2 થઈ ગયું, પેલું પણ m/2, આ પણ કેટલું થશે? m/2 થશે। તો એની અંદર અણુઓ છે એ દરેક દિશામાં એક સરખા પ્રમાણમાં વિસ્તરેલા હશે,
એને કારણે એના મોલ પણ કેવા થઈ ગયા, તો કે એના મોલ પણ અડધા થઈ ગયા, n/2 થઈ ગયા. પાત્રનું કદ પણ કેવું થઈ ગયું, અડધું થઈ ગયું, v/2. બરાબર છે. પણ જો હું દબાણની વાત કરું, તાપમાનની વાત કરું કે ઘનતાની વાત કરું, તો તાપમાન, દબાણ અને ઘનતા એ કેવા રહેશે, અચળ રહેશે. ધારો કે ટેમ્પરેચર, ધારો કે 24 ડિગ્રી સેલ્સિયસ છે, ધારો કે ટેમ્પરેચર 24 ડિગ્રી સેલ્સિયસ છે, તો અહીંયા પણ ટેમ્પરેચર કેટલું રહેશે, 24 ડિગ્રી સેલ્સિયસ રહેશે. ધારો કે પ્રેશર 1 બાર છે, તો અહીંયા પણ બંને પરનું પ્રેશર કેવું હશે, 1 બાર હશે. બરાબર છે. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો દળની સાથે કદનો ગુણોત્તર પણ કેવો થશે, જો m/2, ઘનતાની વાત કરું તો m/2 upon v/2 કરું તો ઘનતા પણ કેવી થઈ ગઈ, m/v અચળ થઈ ગઈ. અહીંયા શું થયું, તો કે દળ m હતું, કદ કેટલું હતું, v હતું, તો m/v અહીંયા પણ શું રહ્યું, તો કે અહીંયા પણ m/v જ રહ્યું. તો તાપમાન, દબાણ, ઘનતા આ બધા કેવા ગુણધર્મો છે, વિશિષ્ટ ગુણધર્મો છે, જે દ્રવ્યના જથ્થા પર આધાર રાખતા નથી. બરાબર છે. જ્યારે દ્રવ્યનું દળ, એના મોલ, એનું કદ આ બધા કેવા છે, માત્રાત્મક ગુણધર્મ છે. દ્રવ્યનો જથ્થો વધે તો એનું દળ વધે, એનું કદ વધે અને એના મોલની સંખ્યામાં વધારો થાય. તો આપણે એની વ્યાખ્યા લખીશું મિત્રો. માત્રાત્મક ગુણધર્મ કોને કહેવાય, તો કે દ્રવ્યના જે ગુણધર્મો ના મૂલ્યો દ્રવ્યના જથ્થા પર, દ્રવ્યના જથ્થા પર આધાર રાખે છે. તેવા ગુણધર્મોને માત્રાત્મક ગુણધર્મ કહે છે. માત્રાત્મક ગુણધર્મ કહે છે. બરાબર છે. ઉદાહરણમાં શું લખાય, તો કે દ્રવ્યનું દળ, બરાબર છે, દ્રવ્યનું કદ, ત્યાર પછીથી તેમાં રહેલા મોલની સંખ્યા. મિત્રો ધારો કે બે વિદ્યાર્થી છે, બરાબર છે, અને બે વિદ્યાર્થી છે, એક થોડું વજન વધારે છે, એક થોડો ઓબેસ છે અને એક પાતળો છે અથવા સ્વસ્થ છે. આ બંને વિદ્યાર્થીને દોડાડવામાં આવશે તો કોણ વધારે દોડી શકશે એક ચોક્કસ સમયના ગાળામાં, તો કે જે સ્વસ્થ છે, જે પાતળો છે એ વધારે દોડી શકશે અને જે થોડો વજનમાં વધારે છે એ ઓછું દોડી શકશે. બરાબર છે. તો અહીંયા શું કહે છે, દળ વધારે હશે તો એની ઉષ્મા વધારે વપરાશે, પાતળો હશે તો એની ઉષ્મા ઓછી વપરાશે, ઓછી ઉષ્મા વપરાશે વધારે કાર્ય થશે, દળ વધારે હશે તો કાર્ય કેવું થશે, ઓછું થશે. તો મિત્રો યાદ રાખો, મારી પાસે એક કોલસાનો ટુકડો છે અને 4 કોલસાના ટુકડા છે. બરાબર છે. તો અહીંયા શું થશે, તો કે દ્રવ્યનો કોલસાનો જથ્થો વધશે ત્યાં ઉષ્મા કેવી થશે, વધારે ઉત્પન્ન થશે. બરાબર છે. એક વ્યક્તિ કામ કરતું હોય અને 4 વ્યક્તિ કામ કરતા, તો કાર્ય કેવું થશે, વધારે થશે. તો યાદ રાખો મિત્રો કે ઉષ્મા અને કાર્ય આ કેવા છે, માત્રાત્મક ગુણધર્મો છે. મિત્રો મારી પાસે જસ્ટ ઇમેજિન કરો કે મારી પાસે કોઈ એક પદાર્થ છે આ રીતે. બરાબર છે. આ પદાર્થના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવો છે. તો જો 3 મીન્સ કે આખો 3 પેન ધરાવતો આખો જો પદાર્થ હોય અને એને ગરમ કરવા માટે મારે વધારે ઉષ્મા આપવી પડશે. બરાબર છે. એટલે કે તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવા માટે વધારે ઉષ્મા આપવી પડશે. પણ એક જ પેન હશે, એક જ આટલો નાનો ટુકડો હશે, પદાર્થનો જથ્થો ઓછો હશે અને એના તાપમાનમાં મારે વધારો કરવો છે. જવા દો વાત, મારી પાસે એક પાત્રમાં 1 લીટર પાણી છે અને બીજા પાત્રમાં 20 લીટર પાણી છે. બરાબર છે. બંનેનું તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ છે, મારે 25 ડિગ્રી કરવું છે, એટલે કે 1 ડિગ્રી વધારવું છે. તો હું જ્યારે એને ઉષ્મા આપીશ, બરાબર છે, તો ઉષ્મા ઓછા પાણીની અંદર ઓછી ઉષ્મા જોઈશે, વધારે પાણીમાં વધારે ઉષ્મા આપવી પડશે. એટલે તાપમાનમાં વધારો કરવા માટે આપવી પડતી ઉષ્મા પણ કેવી છે, તો કે દ્રવ્યના જથ્થા પર આધાર રાખે છે. મિત્રો યાદ રાખો કે પદાર્થના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવા માટે આપવી પડતી ઉષ્મા છે એને ઉષ્મા ક્ષમતા કહેવાય. તો યાદ રાખો મિત્રો કે ઉષ્મા ક્ષમતા એનું બીજું નામ છે ઉષ્મા ધારિતા. ઉષ્મા ધારિતા, કેપેસિટી ઓફ કેપેસિટી, હીટ કેપેસિટી કહી શકીએ આપણે એને. બરાબર છે. ત્યાર પછીથી આપણે જોઈએ તો જેટલી પણ ઉર્જા જોવા મળે, બરાબર છે, આ બધી જ ઉર્જા માત્રાત્મક ગુણધર્મો છે. બધી જ ઉર્જા કેવી છે, માત્રાત્મક ગુણધર્મો છે. બરાબર છે. આપણે ભણી ગયા હોય એવી ઉર્જા લઈએ તો
તો સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા. મિત્રો સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું થાય? U બરાબર mgh થાય. ગતિ ઉર્જા માટે શું થાય? તો કે હાફ mv² થાય. બરાબર છે. તો સ્થિતિ ઉર્જા દ્રવ્યના જથ્થા પર આધાર રાખે છે. જથ્થો વધારે તો સ્થિતિ ઉર્જા વધારે. ગતિ ઉર્જામાં પણ તમે જુઓ દળ છે, બરાબર છે. તો ગતિ ઉર્જા પણ દળના સંબંધમાં કહી શકાય કે જેમ દ્રવ્યનું દળ વધારે તેમ દ્રવ્યનો જથ્થો જેમ વધારે તેમ એની ગતિ ઉર્જા કેવી જોવા મળે? વધારે જોવા મળે. સારું. પછીથી તમે આમ તો જો આઈન્સ્ટાઈનની વાત કરીએ તો આઈન્સ્ટાઈન સૂત્ર આપ્યું E બરાબર mc². E બરાબર mc². તો ઉર્જા એ દ્રવ્યના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. એટલે બધી ઉર્જા કેવી છે? દ્રવ્યના જથ્થાના સમપ્રમાણમાં જોવા મળે. બરાબર છે. આપણે આ ચેપ્ટરમાં તો કે નવા પ્રકારની ઉર્જાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. એટલે આપણે અત્યારે ખાલી લખી રાખીએ કઈ ઉર્જા? તો કે આંતરિક ઉર્જા, આંતરિક ઉર્જા, એન્થાલ્પી, ત્યાર પછીથી એન્ટ્રોપી, ગિબ્સ ઉર્જા અથવા એને ગિબ્સ મુક્ત ઉર્જા પણ કહેવાય છે. બરાબર છે. એટલે ગિબ્સ ઉર્જા બોલો કે ગિબ્સ મુક્ત ઉર્જા બોલો, આ બધા માત્રાત્મક ગુણધર્મો છે. તો વિશિષ્ટ ગુણધર્મો શું થયું? તો કે માત્રાત્મક ગુણધર્મો ના હોય એ બધા વિશિષ્ટ ગુણધર્મો થયા. માત્રાત્મક ગુણધર્મો દ્રવ્ય જથ્થા પર આધાર રાખે છે. તો વિશિષ્ટ ગુણધર્મો દ્રવ્ય જથ્થા પર આધાર રાખતા નથી. તો આપણે વ્યાખ્યા કરીએ શું લખાય? દ્રવ્યના જે ગુણધર્મોના મૂલ્યો, જે ગુણધર્મોના મૂલ્યો દ્રવ્યના જથ્થા પર આધાર રાખતા નથી, આધાર રાખતા નથી. બરાબર છે. તેવા ગુણધર્મોને શું કહેવાય? વિશિષ્ટ ગુણધર્મો કહેવાય. ઉદાહરણ આપણે હમણાં જોયા. બરાબર છે. કયું ઉદાહરણ જોયું ત્યાં આગળ? તો કે ઘનતા. પહેલા પેલું શું થયું? તાપમાન અને દબાણ લખી દઈએ. સૌથી પહેલા સિમ્પલ યાદ રહી જાય એવા તાપમાન, દબાણ, ઘનતા. પછી તમે જો મિત્રો અહીંયા હું સાંદ્રતા લખું. સાંદ્રતા, સાંદ્રતા એટલે લખાય કોન્સન્ટ્રેશન C. બરાબર છે. તો સાંદ્રતા બરાબર શું થાય? તો કે ધારો કે અહીંયા કદ V છે, બરાબર છે, અને એની અંદર રહેલા નંબર ઓફ મોલ કેવા છે? N છે. બરાબર છે. C બરાબર N/V. તમે અહીંયા જુઓ, હું અહીંયા આના માટે જોઉં તો આ અડધા પાત્ર માટે C કેટલો થશે? તો કે N/2 upon V/2. બરાબર છે. તો 2 કેન્સલ એટલે આવશે શું? N/V. તો તમે જુઓ અડધા પાત્ર માટે, અડધા પાત્ર માટે વાત થઈ રહી છે. તો અડધા પાત્ર માટે પણ સાંદ્રતા કેવી છે? અચળ છે. બરાબર છે. તો અહીંયા લખી શકીએ આપણે સાંદ્રતા. સાંદ્રતા હું અહીંયા લખીશ. કેમ? કારણ કે આપણે બીજા એકમો લખવા છે. સાંદ્રતા. બરાબર છે. પછી વક્રીભવનાંકની વાત કરીએ તો કાચનો વક્રીભવનાંક નાનો કાચ હોય કે મોટો કાચ હોય, વક્રીભવનાંક કેવો હોય? અચળ હોય. બરાબર છે. તો વક્રીભવનાંક પણ જથ્થા પર આધાર રાખતું નથી. બરાબર છે. તો હવે સાંદ્રતાની વાત કરીએ તો આપણે જેટલી પણ સાંદ્રતા ભણી ગયા, કઈ કઈ સાંદ્રતા ભણી ગયા? મોલારિટી, નોર્માલિટી, મોલારિટી, પરસન્ટેજ W/V, પરસન્ટેજ W/W, પરસન્ટેજ V/V, પાર્ટ્સ પર મિલિયન ppm, અને દ્રાવણની pH. શોર્ટમાં લખી દઉં તો દ્રાવણની pH. આ બધા કેવા છે? વિશિષ્ટ ગુણધર્મો છે. બરાબર છે. મારી પાસે એક બોટલની અંદર 1 મોલર સાંદ્રતા ધરાવતું સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ હોય અને હું એમાંથી ધારો કે 250 ml કાઢું, બરાબર છે, તો એની અંદર પણ સાંદ્રતામાં કોઈ ફેરફાર થાય નહીં. પેલા સિમ્પલ સમજાવ તો તમે લીંબુનું શરબત પીતા હોય દાખલા તરીકે, તો તમે 1 ચમચી લીંબુનું શરબત લો તો એમાં ખાંડનો ટેસ્ટ વધારે આવે, મીઠાનો ટેસ્ટ વધારે આવે, અથવા લીંબુનો રસનો ટેસ્ટ ઓછો એવું ના બને. બરાબર છે. દરેક તમે જેટલી પણ ચમચી લેશો એમાં એક સરખો તમને ટેસ્ટ જોવા મળશે. રાઈટ. તો સાંદ્રતા એ પણ શું છે? વિશિષ્ટ ગુણધર્મો છે. બરાબર છે. ત્યાર પછી તમે જુઓ અહીંયા આપણે જોયું કે ઉષ્મા ક્ષમતા છે. બરાબર છે. એટલે કે 1 ગ્રામ પદાર્થના તાપમાનમાં વધારો કરવા માટે આપવી પડતી ઉર્જા 1 ગ્રામ નહીં પણ
આ ઉષ્મક ક્ષમતાની વ્યાખ્યા શું કે કોઈ પણ દ્રવ્યના જથ્થામાં, બરાબર છે, પણ પર્ટિક્યુલરલી 1 ગ્રામ કહું, બરાબર છે, ધારો કે 1 ગ્રામ, આ 1 ગ્રામ છે, આ 1 ગ્રામ છે, આ પણ 1 ગ્રામ છે ને આ પણ 1 ગ્રામ છે, એક જ પદાર્થના અલગ અલગ દ્રવ્ય છે, મીન્સ કે એક જ દ્રવ્ય છે પણ અલગ અલગ 1 ગ્રામ છે, તો દરેકના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસ વધારો કરવા માટે એક સરખી ઉર્જા જોઈશે. અથવા હું 1 મોલ બોલું તો 1 મોલ માટે પણ કોઈ ઓક્સિજન હોય, ડાયઓક્સિજન વાયુ છે, એના 1 મોલને ગરમ કરવા માટે એક સરખી ઉષ્મા ક્ષમતા જોઈશે, બરાબર છે. તો ઉષ્મા ક્ષમતા એ માત્રાત્મક ગુણધર્મ છે. એવી રીતે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા, બરાબર છે, એટલે કે 1 ગ્રામ પ્રતિ ગ્રામ પદાર્થના તાપમાનમાં વધારો કરવા માટે આપણી પડતી ઉષ્મા એ હંમેશા અચળ જોવા મળે, બરાબર છે. એ જ પ્રકારે મોલર ઉષ્મા ક્ષમતા, બરાબર છે, એ પ્રતિ મોલ જોવા મળે. તો 1 મોલ માટે તો કે એનું મૂલ્ય હંમેશા કેવું જોવા મળે? અચળ જોવા મળે. એવી રીતે તમે અહીંયા મોલર એન્ટ્રોપી લો, બરાબર છે, તો 1 મોલ થઈ જાય તો તે વખતે કેવું થઈ જાય? એ માત્રાત્મક ગુણધર્મ વિશિષ્ટ ગુણધર્મમાં ફેરવાઈ જાય, બરાબર છે. ત્યાર પછીથી આપણે વાત કરીએ તો ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુ. મિત્રો 1 લીટર પાણી હોય કે 1000 લીટર પાણી હોય કે 1 મિલી પાણી હોય કે 100 મિલી પાણી હોય, પાણીનો જથ્થો ઓછો હોય કે વધારે હોય, પણ એને ઠંડુ કરવા માટે મારે તો કે તાપમાન કરવું હોય તો કેટલું કરવું પડે? 0 ડિગ્રી સેલ્સિયસ જ કરવું પડશે. તો પાણીનું ઠાર બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ જોવા મળે છે. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીનો જથ્થો વધારે કે ઓછો હોય એ બરફમાં ફેરવાય છે. એ જ પ્રકારે પાણીનો જથ્થો ઓછો હોય કે વધારે હોય, બરાબર છે, જો મારે એને ઉકાળવું હોય, એને વરાળમાં રૂપાંતર કરવું હોય તો એને ઉકાળવું પડે તો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ ઓછો જથ્થો હોય કે વધારે જથ્થો હોય, પાણીનું ઉત્કલન બિંદુ કેવું જોવા મળે? હંમેશા અચળ જોવા મળે. તો ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુ દ્રવ્યના જથ્થા પર આધાર રાખતા નથી. પણ મારી પાસે 2 બીકર છે અને 2 બીકરની અંદર મેં એકમાં 100 ml પાણી ભર્યું છે, બીજામાં 500 મિલી, બીજામાં પણ 100 મિલી પાણી છે. એકની અંદર હું 10 ગ્રામ ખાંડ નાખું છું અને બીજાની અંદર હું 100 ગ્રામ ખાંડ નાખું છું. બંને દ્રાવણ બની ગયા, પાણીમાં ખાંડ નાખી દ્રાવણ બની ગયું. પણ અહીંયા જે 10 ગ્રામ ખાંડ ધરાવતું જે પાત્ર છે, ધારો કે 10 ગ્રામ છે ખાંડ, તો એની સાંદ્રતા કેવી છે? ઓછી છે. અને ધારો કે 100 ગ્રામ ખાંડ નાખી છે તો સાંદ્રતા કેવી હશે? વધારે હશે. તો આવા દ્રાવણને હું જ્યારે ગરમ કરું છું, એને ઉકાળું છે મારે દ્રાવણને, તો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તે નહીં ઉકળે. કેમ? શુદ્ધ પાણી નથી, એમાં અશુદ્ધિ છે, 10 ગ્રામ ખાંડ નાખેલી છે. તો હવે 100 ની જગ્યાએ 101 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે છે. અને 100 ગ્રામ ધરાવતી સાંદ્રતા ધરાવતું જે પાણી છે, વધારે ગળ્યું પાણી જેને કહીએ આપણે, બરાબર છે, એને ઉકાળવા માટે તો કે ધારો કે 102 ડિગ્રી સેલ્સિયસ જરૂર પડે છે. તો 10 ગ્રામ ખાંડ ધરાવતા દ્રાવણને ઉકાળવા માટે ઉત્કલન બિંદુ કેટલું મળ્યું? 101 થયું અને 100 ગ્રામ માટે 102 ડિગ્રી થયું. જો શુદ્ધ પાણી હોત તો કેટલું હોત? 100 હોત. તો જે ઓછી સાંદ્રતા ધરાવતું ખાંડનું પાણી છે, 10 ગ્રામ ખાંડ ધરાવતું, બરાબર છે, એના ઉત્કલન બિંદુમાં કેટલો ફેરફાર થયો? 101 ઓછા 100 1 ડિગ્રીનો ફેરફાર, એટલે 1 ડિગ્રી વધારવી પડી. એ રીતે અહીંયા તમે જુઓ તો 100 ગ્રામની અંદર 102 ડિગ્રી ઉત્કલન બિંદુ જોવા મળે છે દ્રાવણનું. તો શુદ્ધ પાણી માટે 100, દ્રાવણ માટે 102, તો દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો કેટલો થયો? 102 ઓછા 100 2 ડિગ્રીનો થયો, બરાબર છે. તો ઓછી સાંદ્રતા, ઓછી ખાંડ હતી, બરાબર છે, એના કરતા વધારે ખાંડની અંદર ઉત્કલન બિંદુમાં થતો વધારો કેવો છે? વધારે છે, બરાબર છે. એ જ પ્રકારે જો ઠાર બિંદુની વાત કરીએ તો 10 ગ્રામ ખાંડ નાખેલી હોય અને એને હું ઠંડો કરું અને બરફમાં ફેરવા જવું તો મારે ધારો કે -1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નીચું કરવું પડે છે. અને ધારો કે 100 ગ્રામ ખાંડ ધરાવતું પાણી છે, એને ઠંડુ બરફ કરવા માટે મારે -2 ડિગ્રીમાં ફેરફાર કરવો પડે છે. તો એમાં થતો ઘટાડો પણ કેવો છે? તો કે વધારે જોવા મળે છે. તો યાદ રાખો મિત્રો કે દ્રાવણના ઠાર બિંદુમાં થતો વધારો, ઠાર બિંદુમાં થતો ઘટાડો, ઠાર બિંદુમાં થતો ઘટાડો અને દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો, ઉત્કલન શોર્ટમાં યાદ રાખો, આવું બધું ના લખવું હોય તો, બરાબર છે. તમે અહીંયા જુઓ ઠાર બિંદુને આપણે લખીશું TF અને ઉત્કલન બિંદુ માટે લખાય ટેમ્પરેચર, બોઇલિંગ ટેમ્પરેચર TB, બરાબર છે. તો ડેલ્ટા TB એટલે કે ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર અને ડેલ્ટા TF એટલે કે ઠાર બિંદુમાં થતો ફેરફાર, બરાબર છે. આ પણ કહેવાય છે માત્રાત્મક ગુણધર્મો છે, દ્રવ્યના જથ્થા પર આધાર રાખે છે. ઇઝ પ્રોપોર્શનલ ટુ m છે, બસ એવું યાદ રાખો તો પણ ચાલશે. મિત્રો હવે એક વાત ખાસ એ યાદ રાખવાની છે કે તમે જુઓ અહીંયા તમે જુઓ ઘનતા D, ઘનતા બરાબર શું છે?
દળ છેદમાં કદ છે, બરાબર છે. તો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે દળ છે કેવો ગુણધર્મ છે, દળ એ કેવો ગુણધર્મ છે, માત્રાત્મક ગુણધર્મ છે, અને કદ કેવો છે એ પણ માત્રાત્મક ગુણધર્મ છે. તો માત્રાત્મક ગુણધર્મ છેદમાં માત્રાત્મક ગુણધર્મ બંને ભેગા થાય એટલે કે બે જો ગુણધર્મ માત્રાત્મક હોય તો એના પરથી જે નવો ગુણધર્મ બને છે એ કેવો હોય, હંમેશા વિશિષ્ટ ગુણધર્મ જોવા મળે, વિશિષ્ટ ગુણધર્મ જોવા મળે. તો એક સ્ટેટમેન્ટ આપણે લખી નાખ્યો કે માત્રાત્મક ગુણધર્મોના ગુણોત્તરથી મળતો નવો ગુણધર્મ એ હંમેશા કેવો જોવા મળે, વિશિષ્ટ જોવા મળે. તમે જુઓ n અને v ની વાત કરીએ તો નંબર ઓફ મોલ બરાબર છે એ પણ માત્રાત્મક અને કદ પણ માત્રાત્મક છે. તો બંનેનો ગુણોત્તર લઈએ આપણે n અને v નો તો એ આપણને સાંદ્રતા c મળે છે. એ સાંદ્રતા એ વાસ્તવમાં શું છે તો કે એ વિશિષ્ટ ગુણધર્મ છે.